નામ નૈનિશા રાકેશ મહેતા છે. મારી ઉંમર 50 છે. જ્યારે હું આવી ત્યારે મને ફ્રોઝન શોલ્ડરની તકલીફ હતી. મારો હાથ આટલો જ ઊંચો કરી શકતી હતી. પછી 2 મહિના મેં ફિઝિયોથેરાપી કરાવી તો હવે મારો હાથ આટલો ઉપર થાય છે. પછી મારો હાથ હું પાછો નહોતી કરી શકતી હતી સરખી રીતના, તો સરખી રીતના હવે પાછો કરી શકું છું. પછી જ્યારે ઉપરથી કંઈક મારે ઉતારવાનું હોય ડબ્બો ને એવું બધું, તો એ ઉતારી નહીં શકતી હતી. હવે ઇઝીલી હું બધું કેરી કરી શકું છું. મને ડાયાબિટીસ હતો એટલે મને ફ્રોઝન શોલ્ડર થયો. પછી ફ્રોઝન શોલ્ડર થયું એટલે મેં મેડમનો ફિઝિયોથેરાપી જોઈન કરી. ફિઝિયોથેરાપીમાં મને એટલું બધું રિલીફ મળ્યું ને એટલું બધું સરસ થયું. એ એક્સરસાઇઝ તો મેં કરાવી એ બધું થયું. પછી એમાં મેડમના યોગા ક્લાસીસ જોઈન કર્યા. યોગા ક્લાસીસ જોઈન કર્યા પછી બી મને એટલું બધું વર્કઆઉટ કરાવ્યું કે મારું જે 500 mgની હું દવા લેતી હતી ડાયાબિટીસથી, એ રિડ્યુસ થઈ ગયું. હવે 50 mgની લઉં છું. એટલે મને એટલો બધો ફરક પડ્યો છે. એટલે સમર્પણ વિલેજમાં અહીંયા આવવાથી મને ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ બી ઘણી સરસ રીતના મળી ગઈ છે. અને મને યોગાસનના બી ક્લાસીસ એટલા બધા સરસ થઈ ગયા છે કે મારું જે બોડી છે એ બધી મને થોડીક હવે હલકી લાગે છે. ઘણા મુવમેન્ટ જે હું નહીં કરી શકતી હતી ઇઝીલી, એક એજ પછી નહીં કરી શકતા માણસ, એ ઘણા એવા આસન છે કે જે હું હવે ઇઝીલી કરી શકું છું. એટલે સમર્પણ વિલેજમાં આવવાનો આ એક ઘણો મોટો ફાયદો છે. એટલે ફિઝિયો સાથે યોગાસનના બી તમે લાભ લઈ શકો છો.